ચોટીલા એનએન સ્કૂલ ખાતે ગ્રામ જીવન યાત્રા પહોંચી। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સ્વદેશી અપનાવવા માટે આજની નવી પેઢીને સૂચનો કરવા માટે આ યાત્રા નીકળવામાં આવી। સમગ્ર દેશભરમાં આજે સ્વદેશી અપનાવવા માટે ચળવળ ચાલી રહી છે, ત્યારે યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અમદાવાદથી સમગ્ર ગુજરાતભરમાં આવેલી શાળાઓમાં ગ્રામ જીવન યાત્રાનો સફર માટે નીકળેલા યાત્રા ત્યારે તારીખ 10 નવેમ્બર 2025ના રોજ અમદાવાદથી નીકળેલ જુદી જુદી ટુકડીઓ મારફતે નીકળી હતી। ગ્રામ જીવન યાત્રામાં સૌથી વધુ બાળકો અને પ્રાધ્યાપકો સાથે મળીને સ્વદેશી અપનાવવા માટે સંદેશ પણ આપતા હોય છે। વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને ગ્રામ જીવન યાત્રામાં અમે જતા હોઈએ છીએ। આ વર્ષે ગ્રામ જીવન યાત્રાનો મુખ્ય મુદ્દો એ સ્વદેશી સ્વાવલંબન ગ્રામ જીવન યાત્રા છે। એ અંતર્ગત અમે ગુજરાતની માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ દેશની આઝાદી વખતે જે સ્વદેશીની ચળવળ ચાલી હતી, એમ આજની નવી પેઢીને સ્વદેશી અપનાવવા માટેની એક મૂવમેન્ટ ચાલે, સ્વદેશી અપનાવે તેના માટે અમે આ એક યાત્રા લઈને નીકળ્યા છે। હું ડૉક્ટર મનોજ પરમાર, ગુજરાત વિદ્યાપીઠના અમારા કુલાધિપતિ શ્રી આપણા ગુજરાત રાજ્યના જે ગવર્નર છે તેમના માર્ગદર્શન નીચે, અમારા કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન નીચે અમે ગુજરાતની સ્કૂલોમાં નીકળ્યા છીએ અને આખા ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ સ્વદેશીની ભાવના વિકસે એના માટેની આ યાત્રા છે। યાત્રા ક્યાંથી નીકળવામાં આવી હતી, ક્યાં પૂર્ણ થશે? અમદાવાદથી અમે ગુજરાતભરની શાળાઓમાં આ યાત્રા લઈને નીકળ્યા છીએ। મારી ટુકડી સુરેન્દ્રનગર જિલ્લામાં છે। અમે સુરેન્દ્રનગર જિલ્લામાં 107 વિદ્યાર્થીઓ અને 6 અધ્યાપકો આ યાત્રામાં નીકળ્યા છીએ। 10 તારીખથી આ યાત્રા શરૂ થઈ છે અને 15 તારીખે આ યાત્રા પૂર્ણ થશે। વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ, ચોટીલા।